ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં 11મો પાઠ સચ્ચા બાલક, જે આપણે આગળના લેક્ચરમાં અધૂરો રાખ્યો હતો એ આપણે પૂરો કરીશું આજે. હવે જુઓ, અભ્યાસમાં આપણે પ્રશ્ન નંબર 5 ત્યાં સુધી પૂરું કર્યું હતું. હવે આજે આપણે આગળ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન પढ़कर इसके उत्तर लिखिए. बराबर. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફનું હેડિંગ છે હિન્દી દૈનિક પત્ર, એટલે કે સમાચાર પત્ર. એનું તમને એક ફકરો આપેલો છે, એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો જુઓ, હિન્દી દૈનિક પત્રમાં અહમદાબાદ રવિવાર 28 અગસ્ત 2011, બરાબર, એટલે કે 28મી ઓગસ્ટ 2011 અને રવિવારના દિવસનું આ દૈનિક હિન્દી પત્ર છે અને અમદાવાદનું છે. એમાં જુઓ, એની હેડલાઇન શું છે? વડોદરા में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित, એટલે કે વડોદરામાં પહેલી જ વખત ગણપતિજીની માટીની પ્રતિમાની સ્થાપના. હવે એનો તમને આખો લેખ આપેલો છે. वडोदरा उत्सव प्रिय नगरी वडोदरा में गणेशोत्सव के कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडला द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई हैं. એટલે કે વડોદરા એક ઉત્સવ પ્રિય નગરી છે અને એમાં ગણેશોત્સવના જ્યારે થોડાક જ દિવસ બાકી રહી ગયા છે, શેષ એટલે કે બાકી, ત્યારે શહેરમાં નાના મોટા યુવક મંડળો દ્વારા ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવાની, એટલે કે તેની સ્થાપના કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमंडल रोड स्थित ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया है. એટલે કે અત્યારનું જે આપણે પર્યાવરણ જે જોખમાય છે, એ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને પીઓપીનો જે એનું ધ્યાનમાં પ્રતિબંધ છે, પીઓપીનો પ્રતિબંધ છે, એને ધ્યાનમાં રાખીને એક રાજમહેલ રોડ ઉપર તાડફળિયા સાર્વજનિક નામનું જે ગ્રુપ છે, એણે પહેલી જ વખત ગણપતિજીની માટીની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. ताड़फलिया युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची और 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है. એટલે કે આ તાડફળિયા ગ્રુપે પ્રથમ જ વખત, એટલે કે પહેલી જ વખત 22 ફૂટ ઊંચી અને 800 કિલો વજનની વિશાળકાય, એટલે કે બહુ જ મોટી મૂર્તિ ગણેશજીની મૂર્તિ છે તે બનાવવાનો નિર્ણય કર્યો છે અને એનું બીડું ઉપાડ્યું છે. प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया है. એટલે કે આ મૂર્તિને નિર્માણ કરવા માટે, મૂર્તિ બનાવવા માટે કલકત્તાના જે વિશેષ મૂર્તિકાર છે તપન મંડલ, કલકત્તાના વિશેષ મૂર્તિકાર કોણ છે? તપન મંડલના કલાકારોને બોલાવવામાં આવ્યા છે. यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है. એટલે કે આ એક કલાકાર છે, એ છેલ્લા 1.5 મહિનાથી, 1.5 માસ એટલે કે 1.5 મહિનાથી આ શહેરના મહેમાન બન્યા છે અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિજીની મૂર્તિની પ્રતિમાને, એટલે કે ગણપતિજીની જે મૂર્તિ છે એને અંતિમ રૂપ આપી રહ્યા છે. બરાબર છે. આ અહીંયા આ વડોદરાનું જે દૈનિક પત્ર છે એના સમાચાર છે. આ તમને જે સમાચારનો આખો ફકરો આપેલો છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો જુઓ, એમાં પહેલો પ્રશ્ન કયો છે? અખબાર મેં છપા સમાચાર કબ પ્રસિદ્ધ હુઆ હૈ? તો એનો જવાબ છે અખબાર મેં છપા સમાચાર 28 अगस्त 2011 रविवार के दिन प्रसिद्ध हुआ है. પછી બીજો પ્રશ્ન છે સમાચાર की हेडलाइन पढ़िए. तो समाचार की हेडलाइन શું છે? समाचार की हेडलाइन इस तरह है, वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित. बराबर. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સમાચાર किसके बारे में है?
तो આપણે તેના જવાબમાં લખી શકીએ કે समाचार ताड़फलिया युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची तथा 800 किलो वजन के विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाने के बारे में है। ત્યાર પછી પ્રશ્ન 4 છે સમાચાર પત્ર કે સંદર્ભ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए। એટલે કે આ જે સમાચાર છે એના સંદર્ભમાં બીજા આપણે નાના નાના 4 પ્રશ્નો બનાવીને તેના જવાબ લખવાના છે। तो पहला प्रश्न है तो एवं આપણે લખી શકીએ જવાબ સ્વરૂપે यह किस शहर के समाचार है, तो આપણે જવાબમાં લખી શકીએ વડોદરા શહેર के। પછી બીજો પ્રશ્ન છે प्रतिमा निर्माण के लिए किसको बुलाया है, तो जवाब में लिखिए कोलकाता के विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया है। પછી प्रश्न 3 છે यह समाचार कौन से अखबार में छपा है, तो जवाब में आप लिखी શકીએ कि यह समाचार हिंदी दैनिक पत्र के अखबार में छपा है। પછી प्रश्न 4 છે वडोदरा कैसी नगरी है, तो जवाब में आप लिखी શકીએ उत्सव प्रिय नगरी। પછી मेन जो 5मो प्रश्न છે निम्नलिखित शब्दों का समानार्थी शब्द ढूंढिए, तो એનો સમાનાર્થી શબ્દ સ્વરૂપે આપણે લખીએ તો નગર તો શહેર, પછી બડી તો વિશાળ, ખાસ તો મુખ્ય, અતિથિ તો મહેમાન અને મૂર્તિ તો પ્રતિમા છબી। બરાબર। હવે ત્યાર પછી આવે છે સ્વાધ્યાય। તો સ્વાધ્યાયના પ્રશ્નો છે પ્રશ્ન નંબર 1 પ્રશ્નों के उत्तर दीजिए। तो જુઓ એમાં પહેલો પ્રશ્ન છે કાફિલા કહાં जा रहा था, तो जवाब में आप लखीए काफिला बगदाद की ओर जा रहा था। પછી प्रश्न 2 છે बालक की उम्र कितनी थी, तो बालक की उम्र 9 साल की थी। तीसरा प्रश्न लड़के के पास कितनी अशर्फियाँ थी, तो लड़के के पास 40 अशर्फियाँ थी। चौथा प्रश्न लड़के ने अशर्फियाँ कहाँ रखी थी, तो जवाब में लड़के ने अशर्फियाँ अपनी सदरी के अस्तर में छुपा रखी थी। પછી प्रश्न 5 लड़के की माँ ने उसे क्या सीख दी थी, तो लड़के की माँ ने उसे हमेशा सच बोलने की सीख दी थी और झूठ बोलना पाप है ऐसा कहा था। પછી प्रश्न 6 डाकुओं ने लड़के से क्या सीखा, तो डाकुओं ने लड़के से ईमानदारी सीखी। इन्होंने सोचा कि इतना छोटा बालक अपनी माँ के बताए रास्ते पर चलकर सच बोलता है, तो हम अपने भगवान के बताए नेक रास्ते पर क्यों नहीं चलते। इस दिन से उन्होंने लूटमार करना छोड़ दिया और नेक रास्ते पर चलने की प्रतिज्ञा की। પછી प्रश्न 7 છે सच बोलने वाला बालक कौन था, तो तेना जवाब में આપણે લખી શકીએ कि सच बोलने वाला बालक अब्दुल कादिर था। પછી प्रश्न 8 अब्दुल कादिर की समाधि कहाँ है, तो अब्दुल कादिर की समाधि बगदाद में है। बराबर છે। ત્યાર પછી પ્રશ્न 2 છે સહી જોડ મિલાઈએ और वाक्य प्रयोग कीजिए। એટલે કે તમને અહીંયા જોડકા આપેલા છે, એ જોડકા આપણે તેની સામે સાચો જવાબ લખીને નીચે તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે। તો જુઓ પહેલું છે કડક કર બોલના, कड़क कर बोलना, तो तेरा जवाब में આપણે શું લખી શકીએ कठोरता से बोलना। कठोरता से बोलना, तो આપણે તેનો વાક્ય પ્રયોગ કરવો હોય તો डाकुओं का सरदार कड़क कर बोला, એટલે કે ડાકુઓનો જે સરદાર છે એનો મુખિયા એ કડકાઈથી બોલ્યો। પછી બીજું છે घुटने टेकना, तो हार मानना। मुश्किलों में हमें घुटने नहीं टेकने चाहिए, એટલે કે સંકટના સમયમાં આપણે હાર માનવી ન જોઈએ। પછી ત્રીજું છે नेक रास्ते पर चलना, तो એના જવાબમાં આપણે લખી શકીએ सही रास्ते पर चलना। तो તેના જવાબમાં डाकुओं ने नेक रास्ते पर चलने की प्रतिज्ञा की। પછી ચોથું છે आंखों का तारा, तो એનો જવાબ આવે बहुत प्यारा, तो તેના જવાબમાં हर बच्चा अपनी माँ की आंखों का तारा होता है। પછી પાંચમું છે આપણે આ બધા વાક્ય પ્રયોગ લખવાના છે। પાંચમું છે કાન ફૂંકના, તો કાન में कहना, तो તેનો વાક્ય પ્રયોગ બનાવતા दोस्तों में झगड़ा होने से बच्चा अपनी माँ के कान फूंकता है, એટલે કે બાળકોમાં ઝઘડો થાય તો તે આવીને તેની
મમ્મીને ફરિયાદ કરે છે, કાનમાં વાત કહે છે, બરાબર છે। અહીંયા જુઓ બાળકો, આપણું આ સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ। ત્યાર પછી તમને યોગ્યતા વિસ્તાર, તો યોગ્યતા વિસ્તારમાં જુઓ, अपने पुस्तकालय से पुस्तक लेकर हरिश्चंद्र गांधी जी युधिष्ठिर आदि महापुरुषों के प्रेरक प्रसंग पढ़िए और संकलन कीजिए। तो लाइब्रेरी में એટલે કે પુસ્તકાલયમાંથી આપણે હરિશ્ચંદ્ર છે કે પછી ગાંધીજી છે કે યુધિષ્ઠિર છે, આવા કોઈ પણ મહાપુરુષોનો કોઈ પણ એક પ્રસંગ વાંચીને તમારે તેનું સંકલન કરવાનું છે। પછી પ્રસ્તુત કહાની કા નાટ્ય રૂપાંતર, તો આપણે વર્ગમાં એનું નાટ્ય રૂપાંતર પણ કરી શકીએ છીએ। ત્યાર પછી છે સોચિए और लिखिए, सच बोलने पर आपकी कब बहुत प्रशंसा हुई है। તો જુઓ, ક્યારેક એવો પ્રસંગ બને કે આપણે સાચું, હંમેશા સાચું જ બોલવું જોઈએ, તો સત્ય બોલવાથી આપણા વખાણ થયા હોય, સમાજમાં છે કે વર્ગમાં છે, ક્યારેક સત્ય બોલવાથી આપણા વખાણ થયા હોય એવો કોઈ પ્રસંગ તમને યાદ આવે તો એ તમારે નોટબુકમાં લખવાનો છે। પછી ખ, આપકો झूठ बोलने पर डांट कब मिली, उसके बाद क्या हुआ। તો ઘણી વખત એવું બને કે આપણે નાના હોઈએ, ક્યારેક ખોટું બોલતા હોઈએ તો આપણું જૂઠાણું પકડાઈ જાય ત્યારે મમ્મી કે પપ્પા આપણને વળતા હોય છે, બરાબર છે। ક્યારેક એટલી હદ સુધી ખોટું બોલીએ કે આપણે ક્યારેક માર પણ ખાવો પડે છે। તો બાળકો, આવું નહીં કરવાનું, સાચું જ બોલવાનું, બરાબર। હંમેશા સત્યનો જ વિજય થાય છે, આ તમારે યાદ રાખવાનું, જીવનમાં ઉતારી લેવાનું છે। ત્યાર પછી છે પઢીએ ઓર સમજીએ, તો એમાં જુઓ તમને 4 વાક્ય આપેલા છે, એ આપણે માત્ર વાંચવાના છે। पर्यावरण की रक्षा करना हमारा धर्म है, हमेशा सच बोलना चाहिए, सत्य ही ईश्वर है, गांधी जी सत्य और अहिंसा के पुजारी थे। तो गांधी जी सत्य અને અહિંસાના પૂજારી હતા, બરાબર છે। જુઓ બાળકો, અહીંયા આપણો આખો પાઠ પૂર્ણ થઈ ગયો છે અને હવે થોડા વિલોપ શબ્દ અને સમાનાર્થી શબ્દ છે એ હું તમને બોલું છું, તમારે નોટબુકમાં લખવાના છે। સચ तो झूठ, आज विलोम शब्द, सच तो झूठ, बड़ा तो छोटा, नेक तो बुद्धिमान, दूर तो पास, माँ तो बाप, आज तो कल, प्रसिद्ध तो अप्रसिद्ध, सुबह तो शाम। आ थया विलोम शब्द અને હવે છે સમાનાર્થી શબ્દ। તો એમાં જુઓ, સરદાર તો મુખિયા, સમાધિ તો મકરબા, સદરી તો જાકીટ, વર્ષ તો સાલ, सदैव तो हमेशा, आश्चर्य तो विस्मय, बेटा तो पुत्र અને સંકટ તો મુશ્કેલ। આ તમારે વિલોમ શબ્દ અને સમાનાર્થી શબ્દ છે। આના હું તમને ફોટા મોકલીશ, વિડીયોમાં પણ તમને જોવા મળશે। તો તમારે વિડીયોમાંથી જોઈને આ બધું નોટબુકમાં લખવાનું છે અને 11મો પાઠ સુધીનું તમામ ગૃહ કાર્ય તમારે નોટબુકમાં લખવાનું છે। હવે આ 12મા પાઠની ચર્ચા કરીશું। એ પહેલાં હું તમને વિડીયોના અંતમાં સૂચના આપું છું કે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।